અમદાવાદના વન મોલમાં ફાયર વિભાગની મોકડ્રીલ આગ લાગી ત્યારે કયા પ્રકારની તકેદારી રાખવી તેને લઈને મોકડ્રીલ યોજાઈ। ફાયર વિભાગમાં ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા। તો મોકડ્રીલનું આયોજન જે કરવામાં આવ્યું છે, જ્યારે આગ લાગી ત્યારે કેવા પ્રકારની કામગીરી કરવી જોઈએ તેના માટે આ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું। કેવી તકેદારી રાખવી તે માટે પણ આ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું। જ્યારે આગ લાગે છે ત્યારે તેની સ્થિતિને કાબૂમાં કરવા કેવા પ્રયત્નો કરવા તે પ્રકારની આ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું। અમદાવાદના વન મોલ ખાતે ફાયર વિભાગ દ્વારા મોકડ્રીલનું આયોજન કરાયું। તો ફાયર વિભાગના જે ઉચ્ચ અધિકારીઓ છે તે પણ હાજર રહ્યા હતા અને જ્યારે પણ આગ લાગી ત્યારે કેવી રીતે સ્થિતિને પહોંચી વળવું તે પ્રમાણેનું મોકડ્રીલનું આયોજન કરાયું। વલસાડ જિલ્લાના પારડી નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર એક ટ્રકમાં આગ લાગી હતી। એકતા હોટલની બાજુમાં સર્વિસ રોડ પર ટ્રકમાં આગ લાગતા જ દોડધામ મચી ગઈ હતી। થોડી જ વારમાં આગે મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું અને આખું ટ્રક આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયું હતું। જો કે આ ઘટનામાં ચાલક બહાર નીકળી આવતા તેનો બચાવ થયો હતો। આ ટ્રકમાં જ્વલનશીલ કેમિકલના ડ્રમ ભરેલા હતા, જેમાં આગ લાગતા જ આગ બેકાબુ બની ગઈ હતી અને આગની ઊંચી જ્વાળાઓ ઉઠી હતી। આથી આસપાસના વિસ્તારમાં પણ લોકોના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા। આખી ટ્રક ભડકી બળતા સતત ધમધમતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવેના વાહન વ્યવહારને પણ અસર પહોંચી હતી। ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો છે, પરંતુ આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી। ભુજમાં ચાલુ ગાડીમાં રીલ્સ બનાવતા અસામાજિક તત્વો બેફામ। ગાડીના બોનેટ પર બેસીને રીલ બનાવવી ભારે પડી। બે શખ્સોને ટ્રાફિક પોલીસે ઝડપી પાડ્યા છે અને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું। મોડી રાત્રે લુખ્ખા તત્વો સ્ટન્ટ કરી લોકોને પરેશાન કરે છે। તો જાહેરમાં આતંક મચાવનાર સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। આ સામાજિક તત્વો કે જેઓ કારના બોનેટ પર બેસીને રીલ્સ બનાવી રહ્યા છે, જાહેર રોડ પર આ જે વિડીયો છે તે બનાવ્યો છે અને તે વિડીયોના આધારે પોલીસે આ અસામાજિક તત્વોને ઝડપી પાડ્યા છે અને તેમને કાયદાનું ભાન કરાવ્યું છે। અસામાજિક તત્વોની પોલીસે સરભરા કરીને એ લોકોને ઝડપી પાડ્યા છે। સુરતમાં દારૂની હેરાફેરી માટે બુટલેગરો દ્વારા અવનવી ટ્રીક અપનાવવામાં આવી। ટ્રાન્સપોર્ટની આડમાં વિદેશી દારૂની હેરાફેરી કરવામાં આવી। પૂણા પોલીસે મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે। પૂણા ખાતે આવેલ બે અલગ અલગ ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાં પોલીસે છાપો માર્યો હતો, ત્યારે એસએસ હાર્ડવેરના નામથી ટ્રાન્સપોર્ટ ગોડાઉનના પાર્સલની આડમાં હેરાફેરી કરવામાં આવતી હતી। પૂંઠાના પાર્સલની આડમાં લાવવામાં આવેલ 1.52 લાખની મત્તાનો વિદેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો છે। પૂણા પોલીસે પ્રોહિબિશન હેઠળ બે અલગ અલગ ગુના નોંધીને તપાસ હાથ ધરી છે। નર્મદાના રાજપીપળામાં ગુજરાત વ્યાયામ શાળામાં પ્રશિક્ષક તરીકે સેવા આપતા ગૌરીશંકર દવે આદિવાસી બાળકોને 50 વર્ષથી વિનામૂલ્યે જિમ્નાસ્ટિક શીખવાડે છે। ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળ સંચાલિત આ શાળામાં ગૌરીશંકરે અત્યાર સુધીમાં 5000 વિદ્યાર્થીઓને તૈયાર કર્યા છે, જેમાંથી 7 વિદ્યાર્થીઓ જિમ્નાસ્ટિક કોચ બન્યા છે। તો નેશનલ લેવલે 30 ગોલ્ડ મેડલ, 28 સિલ્વર મેડલ અને 29 બ્રોન્ઝ મેડલ જીતાડ્યા છે। ગૌરીશંકર દવે 1975માં ગુજરાતી પ્રચારક મંડળના મહામંત્રી ચીનુભાઈ શાહને મળ્યા હતા, જે બાદ તેમણે કામ શરૂ કર્યું હતું, જેમાં ભાઈઓ માટેની 6 ગેમ અને બહેનો માટેની 4 ગેમ તૈયાર કરી છે। આજે 50 વર્ષ થયા આ વ્યાયામ શાળા દર વર્ષે ઉત્તમ ખેલાડીઓ તૈયાર કરી રહી છે। અત્યાર સુધીમાં તેમના હાથ નીચે 5000થી વધુ ખેલાડીઓ તૈયાર થઈ ચૂક્યા છે, જેમાં ઘણા જિમ્નાસ્ટિક કોચ બનીને નવા ખેલાડીઓ તૈયાર કરી રહ્યા છે। તો ઘણા ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલના કોચ છે, તો ઘણાને સ્કોલરશિપ મળી છે, તો ઘણા વિદ્યાર્થીઓ નેશનલ સર્ટિફિકેટના આધારે જુદા જુદા વિભાગોમાં નોકરી મેળવી ચૂક્યા છે। આ જિમ્નાસ્ટિકમાં આ હોલમાંથી કરીબ 28 જેટલા સિલ્વર મેડલ લીધા છે, 29 જેટલા બ્રોન્ઝ મેડલ લીધેલા છે અને 20 છોકરાઓને જેજીસી બાળિયા 20,000નો સ્કોલરશિપ મળેલી છે।
તેજસ પટેલને 51,000 રૂપિયાનો એવોર્ડ મળેલો છે. ત્યારે મારી એક ખ્વાહિશ છે કે નેશનલમાં તો ઘણા મેડલ લીધા, હવે આંતરરાષ્ટ્રીય લેવલ પર મેડલ આવે એવો પ્રયાસ રહેશે. નર્મદા જિલ્લાનું છે એ ઘણું સારું છે. વર્ષે 7 થી 8 પ્લેયરો નેશનલ રમે છે અને આંતરરાષ્ટ્રીય કક્ષા માટે પણ પસંદગી પામેલા છે. નેશનલ મેડલિસ્ટ છે અને ગુજરાતમાં જે સ્ટેટ ચેમ્પિયનશિપ થાય છે એમાં ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ પોઝિશન પણ હોલ્ડ કરે છે.